હું નૈના પટેલ લેસ્ટર યુકેમાં રહું છું. 1968ની સાલથી માત્ર ભારતથી જ દૂર નહીં, માતા, ભાઈઓ, ભાભીઓ, એમના બાળકો, બહેન, બનેવી અને એમના બાળકો અને અન્ય વહાલા સગા તથા મિત્રોથી દૂર આવી ગઈ હતી. એ જમાનામાં ન તો મારે ઘરે ફોન કે ન તો મારી બાને ત્યાં ફોન. એટલે પત્રો એ અમારા વચ્ચે અમૂલ્ય સેતુ બની ગયા. ત્યાં સુધી તો પત્રો લખવાનો પ્રસંગ આવ્યો જ નહોતો. જ્યારે 5 વર્ષ પછી યુકેથી હું પહેલી વખત ભારત જવાનું મારે જ્યારે થયું, ત્યારે મારા ભાભીએ વાતમાં ને વાતમાં કહ્યું હતું કે તમારો પત્ર આવે એટલે બા એમના ઓશિકા નીચે એ પત્રને રાખી મૂકે અને દિવસમાં કંઈ કેટલીય વાર વાંચે. બસ આ જે અમૂલ્ય અનુભવ હતો એ હવેની પેઢી વંચિત રહી છે એમ મને લાગે છે. હા, ઈમેલની પ્રિન્ટ આઉટ કરીને સંચકી શકાય, પરંતુ આંખોમાં પ્રાણ લાવીને પોતાના સગા અને વહાલાઓના પત્રોની રાહ જોવાનો જે રોમાંચ હતો એ તો હવે ન જ મળે. મને હજુ એ દિવસો યાદ આવે છે જ્યારે યુકે આવ્યા પછી સવારે ટપાલમાં ભૂરા રંગનું પરબીડિયું આવે છે કે નહીં તે આતુરતાને ચાતકની વરસાદના ટીપા માટેની ઝંખના સાથે સરખાવી શકું. લેટર બોક્સમાંથી ભૂરા રંગના પત્ર જોતાં જ જાણે ભારતનું આકાશ ઉતરી આવ્યું હોય એવી લાગણી એ અનુભૂતિનો વિષય છે. પત્રો એ માત્ર સંદેશાઓ વહન જ નહોતા કરતા, પરંતુ લાગણીઓના સંવાદોની શૃંખલા બની ગયા હતા. પત્રો લખવા એ પણ એક કળા છે, કારણ નાની જગ્યામાં ઘણી બધી વાતોનો સમાવેશ કરવાનો હોય, એટલે વાક્ય રચનાથી શરૂ કરી વિષયોની પસંદગી, અસરકારક ભાષા, સંબોધનો અને કઈ વાતોને પ્રાધાન્ય આપવાની કુશળતાની સાથે સાથે અંતે પ્રણામ કે યાદ લખવાનું, જય હિન્દ કે વંદે માતરમ લખવાનું વગેરે પણ પત્રો લેખન કળાનો એક અગત્યનો ભાગ હતો. સાહિત્યની વિદ્યાર્થીની છું એટલે થયું કે પત્રોની સાહિત્યમાં માત્ર ભાષાને લીધે સ્થાન નથી મળ્યું, પરંતુ જેમ વાર્તાઓ, નવલકથા, નિબંધ, લેખ વગેરે એના ખાસ વિવિધ બંધારણને લીધે સ્થાન પામ્યા છે, એ જ રીતે પત્રોના પણ વિવિધ બાહ્ય અને આંતરિક બંધારણ છે. પોસ્ટકાર્ડથી શરૂ થયેલો આ પ્રયોગ આંતરદેશીય પત્રો પર વિરામ નથી પામ્યો. પછી ટેકનોલોજીની પ્રગતિની સાથે સાથે ફેક્સ, ઈમેલ, વોટ્સએપ વગેરે વહન કરવાનું કામ કરવા તો માંડ્યું. એમાં ઈમેલ એ પત્રોની સૌથી નજીકનો ઢાંચો કહી શકું. મિત્ર દેવિકા જ્યારે ભારત રહેતી હતી ત્યારે એની સાથે આવા પત્રોની આપ-લે થોડા વર્ષો રહી હતી. પછી એ પણ પાંખું થતું થતું સાવ વસૂકી ગયું હતું. વર્ષો પછી દેવિકાએ મને ફરીને પત્રો લખવા માટે સંકોરી અને શરૂ થઈ અમારી ઈમેલ યાત્રા. નામ આપ્યું આથમણી કોરનો ઉજાસ. આનો ઉલ્લેખ એટલા માટે કરવો જરૂરી છે કારણ ગુજરાતી સાહિત્ય પરિષદે એ પુસ્તકને પારિતોષકથી એટલે જ આવકાર્યું કે કૂદકે ને ભૂસકે આગળ વધતી ટેકનોલોજીના જમાનામાં ઈમેલ રૂપી પત્રોનો પ્રયોગ સાહિત્ય ક્ષેત્રે એક આગવું પ્રદાન હતું. ટૂંકમાં મારે કહેવું હોય તો પત્ર એટલે સ્વરવિહીન અભિવ્યક્તિ, શબ્દોને સહારે સંવેદનાઓનું પ્રગટીકરણ. પહેલાંના જમાનામાં લખાતા પોસ્ટકાર્ડ એટલે મર્યાદાનો આંચો ઓઢીને આવતી અંગત વાતો. પરબીડિયામાં સંતાઈને આવતા પત્રો એટલે સંયુક્ત કુટુંબના દરેક સભ્યોને લખવા માટે મળતી ભેગી સ્વતંત્રતા. શુભ અને અશુભ બંને સમાચારોને વહેવા માટેનો સસ્તો અને સરળ વહેળો એટલે પત્રો. અને આંતરદેશી પત્ર એટલે નાના નાના અક્ષરે બને એટલી માહિતી કે સમાચાર પરદેશમાં મોકલવા માટેનો પાંખાળો ભૂરા રંગનો ઘોડો. ટેકનોલોજીના જમાનામાં જે વાતો વિડીયો કે ફોનમાં ન કહી શકાય તે કહેવા માટેનો સરળ માર્ગ, પરંતુ કમનસીબે આ વાતચીતનો માર્ગ મૃતપ્રાય દશામાં છે, એની પર સંજીવની છાંટવા માટેનો પ્રયાસ એટલે ઈમેલના માર્ગે સંવાદ કરતા મિત્રોનો પત્ર વ્યવહાર. નમસ્કાર. અસ્તુ.